મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના સળિયાવાડી ગામે ડુંગરી પાસેથી આરોપીના ઘરમાંથી વિદેશી દારૂ ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. તો અધિક્ષક અંસારી સાહેબ તથા પોલીસ અધિક્ષક શફીન હસન સાહેબ, પોલીસ મહીસાગર જિલ્લા તેમજ નાયબ પોલીસ અધિકારી કમલેશભાઈ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ દ્વારા નશીલા માદક દ્રવ્યો પ્રવૃત્તિ આચરનાર ઉપર રેડ કરી અસરકારક પરિણામલક્ષી કામગીરી કરવા પોલીસ ઇન્સ્પેક્ટર A.N. નીનામાઓને સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન બાતમીદાર દ્વારા બાતમી મળવા પામી હતી કે શેલિયાવાડી ગામે રહેતા અનિલભાઈ અનુભાઈ ઠાકોર, યશવંતભાઈ ઉર્ફે જસુ અનુભાઈ ઠાકોર તથા સુરેશભાઈ રવિન્દ્રસિંહ ઠાકોરના ઘરે આજુબાજુના વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો એ બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરી હતી. તો તપાસ દરમિયાન રેડ કરતા આગળના ભાગે આવેલ ઓસરીમાં તપાસ હાથ ધરતા ભારતીય બનાવટની વિદેશી દારૂના કાર્ડના પ્લાસ્ટિકના ક્વાર્ટર મળી આવેલ હતા. જે ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂના ક્વાર્ટર તથા બિયર ટીન મળીને કુલ નંગ 144ની કુલ કિંમત 18,420નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે આરોપી અનિલભાઈ ઠાકોરના હાજર મળી આવતા તેની પણ અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બીજા 2 આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન બાલાસિનોરમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.